ટકી જવું ન જોઈએ અને આવેલું સુખ છટકી જવું ન જોઈએ. આ માન્યતા જો સંસારીની હોય છે, જો તો આવેલું પાપ ટકી જવું જ ન જોઈએ અને આવેલો ધર્મ છટકી જવો ન જોઈએ. એ માન્યતા ધર્મીની હોય છે. ધર્મ નાની અને અણસમજની વયમાં ન જ કરવો જોઈએ એવું જો આજના બુદ્ધિજીવીઓ કહેતા હોય, તો પાપ મોટી અને સમજની વયમાં તો ન જ કરવું જોઈએ એવું મારું કહેવું છે. લાખ વ્યાયામ કરો કે પથ્ય પાલન અને કુપથ્ય ત્યાગમાં લાખ ચોક્કસ રહો. જીવન જો મોતને સ્થગિત નથી જ કરી શકવાનું, તો પછી આપણે પોતે પણ જીવનને શા માટે સ્થગિત કરી દેવું પડે? પાપના જીવન પ્રવેશમાં સૌથી મહત્વનો ફાળો જો આંખનો હોય છે, તો ધર્મના જીવન પ્રવેશમાં સૌથી મહત્વનો ફાળો કાનનો હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.